ઇકબાલભાઈ હબીબભાઈ ખલીફા. શું ઘટના બની છે? ગઈકાલે મારી છોકરી ટ્યુશનમાં ગયેલી અને ત્યાંથી ટ્યુશન ટીચરનો ફોન આવ્યો કે તમારી છોકરી બેભાન થઈ ગઈ છે, લઈ જાઓ. એની મમ્મી એને ત્યાં લેવા ગઈ અને મોરાપાગલ કઈ હોસ્પિટલ હતી નહીં, મોરાપાગલ સર્કલ પર એક હોસ્પિટલ છે, એની અંદર દાખલ કરી. પણ પોસ્ટમોર્ટમમાં અમને બતાવવામાં આવ્યું છે કે છોકરી જ્યારે ખેંચ આવી અથવા કોઈ બી રીતે ચક્કર આવ્યા અને પડી ગઈ તો એને પાછળના ભાગમાં લાગેલું અને લોહી જામી ગયેલું. પણ ડૉક્ટરને એ વખતે કંઈ ખ્યાલ આવતો નહોતો. એમણે ઘણી કોશિશ કરી રિકવર આવે એના માટે, પણ હૃદયના ધબકારા અને બંધ થઈ ગયા અને બ્લડ બધી જગ્યાએ પહોંચતું નહોતું. એના હિસાબે એને ડિસ્ચાર્જ કરી જેનેબ હોસ્પિટલમાં, અને જેનેબ હોસ્પિટલમાં એમને બી ટ્રાય કરી અને 11 વાગે એમને મૃત ઘોષિત કરી દીધી. અને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલા ત્યાં અમને જાણ થઈ કે ભાઈ પાછળના ભાગમાં એને વાગેલું છે અને બ્લડ જામી ગયેલું છે. એના હિસાબે આ બધું બન્યું છે. તમે શું કામકાજ કરો છો? હું મામલતદાર કચેરીમાં ઓપરેટર છું. તમે પરિવારમાં કોણ કોણ છો? પરિવારમાં મારો એક છોકરો, છોકરી અને મારી વાઈફ. આના સિવાય બીજી કઈ છોકરી? ના.